આય રમીલા બેસ કર. તારા ઘરે ગરબાના ભવાડા ચાલુ થયા? હા, અમાર તો થઈ ગયા. કાલ રાતે જ મારા છોકરાને કહેતી હતી ગરબા ક્લાસ ચાલુ થવાના 30 તારીખથી, એટલે કે ફી ભરવાના રૂપિયા આલો. મને એમ થાય છે કે આ આપણી નવરીઓને ભારત રત્ન લેવાનું એ ગરબામાં. અલા 3-4 મહિના અગાઉ તો કઈ ગરબા ક્લાસ હોતા, કઈ ગરબા નહીં. શું આવડે છે ગરબા ગઈને? હમણાં કહું આપણી બધીઓની ખોદવા હાટું જાય છે, અને જે ઘરના કામમાંથી ભટકવા મળે તો રાતના વાસણ મૂકીને હેડતા થઈ જવાનું. કામવાળી ના આવત કે ડોસીઓ તો છે જ તે. ત્યારે શું અલી આપણને નથી ખબર. અને છોકરા અલી આપણા બાયલાની જેમ જશે અહીંયા એડમિશનો લઈને. ત્યારે શું અલી ગઈ વખતે પોતે જ જતા ગઈ, મારા છોકરા નહીં હળી કરી. પાછી કે કપલ ગરબા ને મઈ ગયા તારા કપલ ગરબા. ત્યારે શું ઓલી એવા લોહી પીવા છે ને અત્યારના જમાનાની. તો મને તો એમ થાય એલી બાપ, આપણે લોકો જયારે લગ્ન કરીને આવ્યા ને ત્યારે તો શેરીમાં ગરબા થાય બોન, સમજી તું? ત્યાં જોયા જશે ને તો. અને બૈરા ગાય આ લડધાઓ મુવાને શું છે પણ અંદર ઘૂસી ને. ત્યારે શું છોડીઓ દુપટ્ટા નાખન, કાનમાં કડીઓ પહેરન, હાથમાં બંગડા પહેરન. અલી છોકરાઓએ તો છોડીઓ કરતા વધારે ઉપાડા લીધા છે. ત્યારે શું અલી કંટાળો આવી ગયો છે બા. ત્યારે શું પાછા મેચિંગ ના લુગડા લાવવાના. ત્યારે શું હું બ્લેક કલરનો ઘાઘરો પહેરું એટલે તારે એવો જબ્બો પહેરવાનો. એટલે મઈ ગયું. ત્યારે શું આ અડધું તો છે ને લોકોને બતાવવા માટે આ બધા વેપલા ચાલે છે. ત્યારે શું મને તો એટલો કંટાળો કાલ બોલી ત્યારે જ મને એમ થયું ગરમ ચીપીઓ અડાડ દઉં કુલે. ત્યારે શું બહુ કંટાળો લાવી દીધો બાપા બૈરીએ તો. જમાનાની હારે હાલવું પડે. એની હોળીમાં આપણા લોકોની નનામીઓ નીકળી જશે અલી. ત્યારે શું કાલ સવારે આવીને મને કે બા ગરબા ક્લાસ ચાલુ થવાના, કેમ નહીં ના પાડવી અલી? મેં સરસ હો બેટા, જજો કીધું, તમારું મન પ્રફુલ્લિત રહે કરીને હાલતી થઈ ગઈ. ત્યારે શું એટલે અમે ગરબા નહોતા ગાતા તો અત્યારે નહીં જીવતા? તમે ગરબા નહીં ગાવ તો નહીં જીવો? જમાનો આજ લીટી પકડી છે. જમાના પ્રમાણે જીવવું પડે. ત્યારે શું હવે જશે 30 તારીખથી ઉલારા લેવા, રખડ્યા કરશે આમથી આમ.